જૂનાગઢના ભવનાથમાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે સાધુના વેશમાં આવી સ્નાન કર્યાનો વિવાદ હવે વધુ ઘેરો બની રહ્યો છે। કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપ કર્યા। હવે અમરગીરી બાપુએ પણ ઇન્દ્રભારતી બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે। અમરગીરી બાપુએ કહ્યું કે એપ્સ્ટીન ફાઇલ કરતાં પણ ઇન્દ્રભારતી આશ્રમના કરતૂતો વધારે છે। ઇન્દ્રભારતી સાધુના વેશમાં અનેક ખરાબ કામ કરતા હોવાના આક્ષેપ લગાવ્યા। કોકેન, ગાંજો, અફીણ જેવા અનેક કામો ઇન્દ્રભારતી આશ્રમમાં થાય છે। એટલું જ નહીં, વીવીઆઈપી માટે છોકરીઓ પણ પહોંચાડવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ અમરગીરી બાપુએ કર્યા છે। અમરગીરી બાપુએ અનેક ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર, મામલતદાર અને તંત્રને વિનંતી કરી છે કે આવા લોકોને ભવનાથ ન સોંપે અને ભવનાથ મંદિરમાં યોગ્ય મહંતની ઝડપથી નિમણૂક કરવામાં આવે। મહત્વનું છે કે અમરગીરી બાપુ ભવનાથ મંદિરના મહંત પદના દાવેદાર છે। તેઓ વર્ષોથી આ માટે લડાઈ લડી રહ્યા છે। જે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસ્ટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો આવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકેન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે। ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા। અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે। તો આ તો બધું ડેન્જર